તો આ તરફ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં રેલવેની લાઇનની જગ્યાઓ પર દબાણો દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। રેલવેની જગ્યા પર દબાણો હટાવવા માટેની કામગીરી હાથ ધરાઈ। દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ। કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ કરાયું હતું અને હવે દબાણ હટાવવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। દબાણ હટાવવા રેલવે પોલીસને સાથે રાખીને ઓપરેશન હાથ ધર્યું હતું। ડીવાયએસપી, એએસપી સહિતના 300થી પણ વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત હતા। ડિમોલિશનની આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દબાણો હટાવવામાં આવી રહ્યા છે। જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોને લઈને ડિમોલિશનની પ્રક્રિયા આરંભી છે। દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા દબાણ હટાવવા ડિમોલિશન પ્રક્રિયા આરંભવામાં આવી છે। કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે દબાણ હટાવવા રેલવેએ પોલીસને સાથે રાખીને ઓપરેશન હાથ ધર્યું છે। ડિમોલિશનની પ્રક્રિયા આરંભવામાં આવી છે। આ સાથે ડીવાયએસપી, એએસપી સહિતના 300થી પણ વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત હતા। દબાણ હટાવવાની કામગીરી જે પ્રકારે હાથ ધરવામાં આવી રહી છે, દબાણો દૂર કરીને ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ સાથે પોલીસને પણ સાથે રાખીને અનેક આગેવાન પણ કે જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, દબાણ હટાવવા રેલવે પોલીસને સાથે રાખીને ઓપરેશન હાથ ધર્યું। जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है। इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है। कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है बंदोबस्त। कब तक ये डिमोलिशन संपूर्ण अभी 3-4 घंटे और चले। જામનગર રેલવે વિભાગ દ્વારા આજે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આપ જોઈ શકો છો કે અત્યારે જે જામનગર રેલવે વિભાગની આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટીનો જે વિસ્તાર છે, એમાં એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ છે। ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ કાફલો અહીંયા આવેલો છે। આશરે 300થી વધારે પોલીસ કર્મીઓ ગોઠવાયેલા છે અને એએસપી, ડીવાયએસપી સહિત વ્યક્તિઓ અત્યારે ખૂબ અહીંયા અત્યારે રેલવે વિભાગ અહીંયા હાજર રહેલ છે અને મેગા ડિમોલેશન હાથ ધરેલ છે અને આજ સાંજ સુધી કન્ટિન્યુઅસ આ ડિમોલેશન ચાલુ રહેવાનું છે એવું કહેવામાં આવી રહ્યું છે। હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।